2 સપ્તાહ પૂર્વે કડી પાસે આવેલ નર્મદા કેનાલમાં શંખેશ્વરના પરિવારે કૂદી આત્મહત્યા કરવાના મામલે નવો ખુલાસો થતાં કડી પોલીસે 10 ઇસમો સામે નામજોગ ફરિયાદ નોંધી। 2 સપ્તાહ પૂર્વે કડી નજીક બલાસર પાસે આવેલ નર્મદા કેનાલમાં શંખેશ્વરના પતિ પત્ની અને પુત્રએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી। જે મામલે નવો ખુલાસો થયો હતો। વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। કડી પોલીસે મૃતક ધર્મેશ પંચાલના પિતા ખ્યાતાભાઈ પંચાલના નોંધાયેલ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી। કડી પોલીસે શંખેશ્વર સ્થિત ધર્મેશની ઓફિસે તપાસ કરતા અન્ય એક સુસાઇડ નોટ અને હિસાબની ડાયરીઓ મળી આવી હતી, જેમાં વ્યાજે રૂપિયા લીધેલા હતા તેમજ તેની ચૂકવણી અને શંખેશ્વરના કેટલાક લોકો ખૂબ જ ત્રાસ આપતા હોવાનું પણ તેમણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો। જે મામલે કડી પોલીસે તપાસ કરી નામજોગ 10 ઇસમો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।